हरिओम विद्यार्थी मित्रों, तो आज આપણે ધોરણ 4 વિષય ગણિત તો જે આપણે પ્રકરણ 13 ખેતર અને તેની ફરતે વાડ એમાં આપણે આજે આગળ જોઈશું। तो खेतर अने तेनी फरते वाड आपणे अगाऊ जोयुं हतुं के एमां परिमिति विषे समज आपी हती। तो आपणे जुदा जुदा खेतरो एनी लंबाई जे खेतर दोरेला हता अने एनी हदनी सीमानुं माप शीख्या हता। एवा आपणे पाठ्यपुस्तकमां जे पेज नंबर पर जोयुं हतुं के आपणे गणपत अने रहमतना खेतर वच्चेनो तफावत आपणे जोई शकीए छीए के रहमत पोताना खेतर माटे जे तार लाव्यो हतो अने पछी एमांथी वध्यो तार एणे गणपतने आप्यो हतो अने गणपतना खेतर अने बंनेनुं खेतर केवुं छे भाई अलग अलग। तो एमां एवुं कहेवानुं वावड छे के खेतर बधा एक सरखा होता नथी। अहींया रहमतनुं खेतर जोईए तो एना हदनी लंबाई 54 मीटर आपणे जोई हती पेज नंबर 149 पर 150 पर। ज्यारे आपणे गणपतनुं खेतर जोयुं हतुं तो ते आपणे 30 एनी लंबाई आपणे जोई हती 66 मीटर। तो अहींया गणपतनुं खेतर हतुं 15 × 30 अने 18 तो 48 अने 48 ने 18 ते 66 मीटर एनी लंबाई हती। अने पछी जे रहमते वधेलो तार कोने आप्यो गणपतने, पछी बाकी जेटલું તારની જરૂર પડી એ ગણપતને લાવવાની જરૂર હતી કે જે 50 મીટર આપણે જવાબ શોધ્યો હતો। હવે આપણે એના પછી પણ શીખ્યા હતા પેજ નંબર 151। તો અહીંયા ખેતરો દોરેલા હતા। મેં પણ તમને અહીંયા વિડીયોમાં દરેકે જોયું છે કે મેં તમને જુદા જુદા ખેતર દોરીને એનું માપ દર્શાવ્યું હતું અને સાથે એની લંબાઈ પણ આપણે શોધી હતી, એટલે કે એની પરિમિતિ શોધી હતી, એની હદની સીમાનું માપ એટલે કે પરિમિતિ। તો આપણે परिमिति तमने समजूती पण मैं लखावी थी कि आपणे परिमिति कोने कहेवाय। ज्यारे ज्यारे तमने अत्यारे एटेनुं पेपर आपवामां आवे छे ए के पछी तमारी वर्कशीट होय तो तमे वर्कशीटनी अंदर पण तमे जोई शको छो के समजूती लखाववामां आवे छे, एमांथी प्रश्नो तमने पूछवामां आवेला होय छे, समजूतीमांथी प्रश्नो होय छे। अने आपणे लखाव्युं हतुं के परिमिति एटले कोईपण बंध आकृति होय एनी बधी ज बाजुओना मापनो सरवाळो એટલે શું કહેવાય પરિમિતિ। પછી એ આકાર ચોરસ હોય, લંબચોરસ હોય, ત્રિકોણ હોય, બરાબર, પછી પંચકોણ હોય, ષટકોણ હોય કે કોઈ અનિયમિત આકાર હોય। તો આપણે અહીંયા ખેતરની સીમાનું માપ શોધીએ છીએ એટલે શું શોધ્યું કહેવાય પરિમિતિ શોધી કહેવાય। પછી આપણે પેજ નંબર 152 ઉપર પણ અહીંયા ચંદુના પિતાજી वृद्ध युवा माणस। केम वृद्ध युवा माणस? कारण के ते वृद्ध होवा छतां युवान होय एवी ज रीते पोतानुं जे सवारे फरवानुं खेतरनी फरते रोज 4 चक्कर मारे छे, એટલે કે એ કેટલા ચક્કર કેટલું અંતર કાપે છે તો એ 2 કિલોમીટરનું અંતર કાપે છે। એ પણ મેં તમને બોર્ડની અંદર એ ખેતરનું ચિત્ર દોરીને દાખલો ગણાવ્યો હતો। હવે આપણે महावरा बेनो दाखलो 3 नंबरनो दाखलो शीख्या था गणपतनी पत्नी। दर्जीनी दुकानमां आपणे महावरो एक में जुदा जुदा खेतरोने हदनी सीमानुं माप शोधवानुं समजाव्युं हतुं। महावरामां 2 दाखलो हतो चंदुना पिताजी वृद्ध युवा माणस तरीके तो ते खेतर दोरीने आपणे दाखलो शीख्या था। अने पछी गणपतनी पत्नी दर्जीनी दुकानमां काम करे छे तो आपणे टेबल क्लॉथनुं सरस चित्र दोरीने पछी त्या पण आपणे केटली लेस जोईए तो 12 मीटर एनी लेस जोईती हती ए पर 100 मीटरनी लेस लावे छे तो बाकी केटली लेस वधे तो ते आपणे शोध्युं हतुं 88 मीटरनी लेस बाकी रही। हवे आपणे जोईशुं आज पेज नंबर 153। तो ज्यारे तमे विडियो जोवा बेसो એટલે તમારી પાસે પાઠ્યપુસ્તક, તમારી પેન્સિલ
રબર અને તમારી નોટબુક સાથે લઈને બેસવાનું, જેથી તમે વિડીયો જોતા હોય જ્યારે તમને કહેવામાં આવે કે પાઠ્યપુસ્તકમાં જુઓ તમે, એટલે તમને ખ્યાલ આવે કે પેજ નંબરની માહિતી આપણે પણ સમજીએ, સાથે સાથે દાખલા પણ શીખતા જઈએ છીએ. તો અહીંયા આપણને કીધું છે કે નીચે આપેલ આકારના હદની લંબાઈ શોધો. તમને એવું કીધું કે સંકેત એવું કીધું કે દોરીનો ઉપયોગ કરી શકશો, તો તમે દોરી લઈને ઉપયોગ કરી શકો, અથવા આ તમે ચોરસ ગણો તો આપણે ચોરસ જે આખા છે એ રીતે આખા જ ગણીશું, પરંતુ જે ચોરસ અડધાથી ઓછો હોય એવા બે ચોરસ ભેગા કરીએ તો આપણે એને એક ગણવાના. પછી જો અડધાથી થોડું વધારે હોય તો આપણે એ ચોરસ આખું ગણવાનું, બરાબર? તો આપણે એ રીતે અહીંયા આકારો જોઈએ. તો હવે ચોરસ ગણો અને શોધો. તો દરેક આકારમાં કેટલા ચોરસ છે એ આપણે શોધવાનું છે. તો આપણે જોઈશું અહીંયા પાઠ્યપુસ્તક તમારી પાસે છે તો એ આકાર, તો એની અંદર આપણે જોઈ શકીએ છીએ કે 1 2 3 અને આ 4 એ આખા ગણી શકાય, કારણ કે અડધાથી થોડા વધારે છે બે, એટલે એ 4 આખા અને પછી નાના નાના ભેગા કરીને એમ થાય એટલે કુલ 5 ચોરસ. તો આકાર એમાં આપણે શોધીશું કે 5 ચોરસ સમાયેલા છે. હવે ત્યાં એ આકારમાં આપણે લખીશું 5. હવે બી આકાર, તો બી આકારમાં જોઈ શકીએ છીએ તો 1 2 3 4 અને આ 5. પછી જોઈશું અહીંયા જો નાના નાના છે તો 6, તો બી આકારમાં લખીશું આપણે 6. હવે જોઈશું સી આકાર, તો સી આકારમાં આપણે જોઈ શકીએ છીએ કે 1 2 ને 3, બાકી અડધાથી ઓછા છે, બરાબર? એટલે આપણે અહીંયા ઉપરના ભાગમાં 1 અને 2 ભેગા કરીને એક આખો ચોરસ ગણીશું તો 4, પછી એકદમ નાના નાના જે છે તો 5. તો સી આકારમાં પણ લખીશું 5. હવે આકાર ડી, તો આકાર ડીમાં આપણે જોઈશું 1 2 3 અને ત્યાં 4. તો આકાર ડીમાં છે 4. તો એ અને સી એમાં 5 આપણે ગણી શકીએ અને બીમાં ગણીશું 7 અથવા 6. 1 2 3 4 5 6 અને 7 ગણીશું. આકાર બીમાં 7 અને ડીમાં ગણીશું આપણે 1 2 3 અને 4, બરાબર? તો એ આકારમાં 5, બી આકારમાં 7, સીમાં 5 અને ડીમાં 4. તો દરેક આકારમાં કેટલા ચોરસ છે તો આપણે લખવાનું કે આકાર એમાં છે 5 ચોરસ, આકાર બીમાં 7, આકાર સીમાં 5 અને આકાર ડીમાં 4. કયા આકારમાં સૌથી ઓછા ચોરસ સમાયેલા છે? તો આપણે તે કહી શકીએ કે આકાર ડી. કયા આકારમાં સૌથી વધુ ચોરસ સમાયેલા છે? તો આપણે ત્યાં કહી શકીએ કે આકાર બી. આપણે જોઈને પણ કહી શકીએ, ગણીએ ન તો પણ આપણે કહી શકીએ કે આમાં વધુ, બીમાં વધુ ચોરસ સમાયેલા છે, જ્યારે ડીમાં ઓછા ચોરસ સમાયેલા છે. તો 20 સેમી એક લાંબો દોરો લો. હવે આ પ્રવૃત્તિ તમને કરવાની કીધી છે જાતે, બરાબર? શું કીધું છે કે 20 સેન્ટીમીટર લંબાઈનો એક દોરો લેવાનો, તેના છેડા જોડીને અલગ અલગ આકાર બનાવો, બરાબર? દોરો હોય, દોરાના બંને છેડા હોય એ તમારે જોડી દેવાના, પછી એનાથી તમારે અલગ અલગ આકાર બનાવવાના. અને પછી બીજો આપેલો હોય ચોરસ ખાનાવાળો કાગળ, એમાં ચોંટાડો. અને પછી એમાં તમારે શોધવાનું કે દરેક આકારમાં કેટલા ચોરસ સમાયેલા છે, કયો આકાર સૌથી મોટો છે, કયો સૌથી નાનો છે, અને દરેક આકારના હદની લંબાઈ કેટલી છે, બરાબર? આ પ્રવૃત્તિ તમારે આવો ચોરસ ખાનાવાળો એક કાગળ લેવાનો, એની અંદર અહીંયા તમે કરી શકો. આ જે પાછળ આપ્યું છે એમાં પણ એ 20 સેમી લાંબી જે દોરો લેવાનું કીધું છે તમને, 20 સેમી લાંબો એક દોરો, એની અંદર તમે બે છેડા જોડીને પછી અહીંયા તમે એ આકાર પણ દર્શાવી શકો. હવે આપણે જોઈશું કે તો બે ચોરસ ભેગા કરી તમે જુદા જુદા કેટલા આકાર બનાવી શકશો.
હવે આ ખાનામાં આપણે આ પ્રવૃત્તિ કરી શકીશું કે પેજ નંબર 154 તો બે ચોરસ ભેગા કરી તમે જુદા જુદા કેટલા આકાર બનાવી શકો છો। તો આપણે ચોરસ ખાનાવાળા કાગળમાં તે દોરો અને દરેક આકારની હદ કેટલી લાંબી છે। તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે આ બે આકાર જોડેલા છે। તો અહીંયા આપણે એની હદ તો અહીંયા 1 મીટર, અહીંયા 1 સેમી, 1 સેમી, 1 સેમી અને 1 સેમી। તો એક ચોરસની દરેક બાજુ 1 સેન્ટીમીટર 1 સેન્ટીમીટર છે, એટલે એની બધી બાજુઓના માપનો સરવાળો થાય 4। હવે બીજો ચોરસ એની સાથે જોડાયેલો છે, તો ત્યાં પણ આપણે જોઈ શકીએ કે અહીંયા ઉપર 1 સેમી, બાજુમાં 1 સેમી, અહીંયા બાજુ સામેની સાઈડ 1 સેમી અને 1 સેમી। તો અહીંયા પણ 4 સેમી થાય। તો બે ચોરસના હદની લંબાઈ આપણે શોધી શકીએ કે 8 સેમી થાય। કેટલી થાય? 8 સેમી। તો તમારા પાઠ્યપુસ્તકમાં તમે અહીંયા આવા જુદા જુદા ચોરસ દોરીને અહીંથી આ સામે અહીંયા સામે, આની સામે, અહીંયા સામે, અહીં સામે, અહીંયા સામે, એવી રીતે તમે પ્રવૃત્તિ અહીંયા આ રીતે જે રીતે હું સમજાવું એ રીતે તમે કરી શકો। બરાબર? આવી રીતે ઘરે બેસીને તમે આ પ્રવૃત્તિ કરી શકો। બરાબર? એટલે અહીંયા આ રીતે તમે કરી પછી ફરીથી નીચે પાછી રીતે પેટર્ન બનાવીને તમે સરસ મજાના જુદા જુદા રંગથી અહીંયા ચોરસ ભેગા કરીને જુદા જુદા આકારો આપી શકો। પછી તમે કોઈ 4 ચોરસ પણ અહીંયા એક છોડીને પછી 4 ભેગા, પાછી એક છોડીને પાછા 4 ભેગા, એવી રીતે પણ તમે આકાર બનાવી શકો। તો આ પ્રવૃત્તિ તમે 3 ચોરસનો ઉપયોગ કરીને કરવાનો પ્રયત્ન કરો। તો તમે 3 ચોરસ ભેગા કરવાના અને કરવાનું, તો તમે અહીંયા 1 2 ને 3, પાછું એક છોડી દેવાનું, પાછા 1 2 ને 3, બરાબર? પાછા નીચેથી શરૂ થવાના। પહેલાં આપણે અહીંયા ઉપરના 2 લઈએ અને નીચેનો 1 લઈએ, પછી નીચેના 2 અને ઉપર 1, તો એક એક ખાનું છોડતા જવાનું। એ રીતે તમારે 3 ચોરસનો ઉપયોગ કરીને આ પ્રવૃત્તિ કરવાની છે। તો એનો પણ તમને ખ્યાલ આવી ગયો હશે। હવે આપણે જોઈશું અહીંયા પેજ નંબર 155। તો પાઠ્યપુસ્તક સાથે હોય એટલે તમે અહીંયા જોઈ શકો। બરાબર? તો પેજ નંબર 155 જોઈશું એ પહેલાં આપણે તમને જે મહાવરામાં જે સમજાવીશું કે બે ચોરસ ભેગા કરી જુદા જુદા આકાર બનાવો, એ તો અહીંયા મેં સમજાવ્યા। હવે તમને એ પ્રવૃત્તિ જાતે કરવાની કીધી છે કે 3 ચોરસને ભેગા કરીને તમારે એ ત્રિકોણ એટલે કે જુદો આકાર બનાવવાનો પ્રયત્ન કરવાનો। તો આપણે 3 ચોરસ ભેગા કરીએ તો આપણે આ રીતે આવો આકાર બનશે। આવી રીતે તમારે જે પાઠ્યપુસ્તકની અંદર તમને આપ્યું છે એમાં આ આકાર વધારતા જવાનું એટલે ખ્યાલ આવે। તો આવી રીતે 3 ચોરસ તમે 1 2 ને 3, પછી 1 2 ને 3, 1 2 ને 3 અને 1 2 3, એવી રીતે જુદા જુદા ચોરસ કરીને તમારા પાઠ્યપુસ્તકમાં આ પ્રવૃત્તિ તમે સારી રીતે કરી શકો। જે પેજ નંબર 154 ઉપર આપેલું છે આપણને ખાલી પેજ, એમાં તમારે જાતે પ્રવૃત્તિ કરવાની છે। હવે આપણે પેજ નંબર જોઈશું 155। તો પેજ નંબર 155 જોઈશું અહીંયા। તો આપણે મહાવરો એમાં છે કે ચોરસની હદ 12 સેમી છે।
હવે પેજ નંબર આપણને 55 માં કીધું છે કે ચોરસની હદ 12 સેમી. તો અહીંયા પાઠ્યપુસ્તકમાં તમે જોઈ શકો છો અહીંયા કે એની સીમાનું માપ બરાબર. તો અહીંયા આ ચોરસ આપેલો છે પાઠ્યપુસ્તકમાં, તમને આ રીતનું ચોરસ આપેલું છે. તો અહીંયા 3 સેમી, અહીંયા 3 સેમી, આ એ નંબરમાં આ પ્રમાણે છે. તો હું તમને સમજાવીશ કે ચોરસની હદ બરાબર અહીંયા આપી છે કે ચોરસની હદ 12 સેમી છે. તો ચોરસની હદ 12 સેમી છે. તો 3 3 દુ 6 3 તરી 9 3 ચોક 12. તો કેટલી છે ચોરસની હદ 12 સેમી. તો હવે આપણે જોઈશું. હવે સામે આપણને એક એવો બીજો ચોરસ આપેલો છે આકાર બી. તો આ ચોરસના ખૂણેથી 1 સેમીના માપનો નાનો ચોરસ કાપ્યો. તો બીની હદ નાની હશે કે મોટી તે લંબાઈ શોધો. હવે આપણને બીની હદ શોધવાની કીધી. તો હવે આપણે દોરીશું અહીંયા આકાર બી. તો અહીંયા 3 સેમી છે એટલે 3 સેમી, અહીંયા પણ 3 સેમી, પરંતુ અહીંયાથી એક આકાર 1 સેન્ટીમીટર નો નાનો ચોરસ અહીંયા કાપ્યો છે. તો આપણે અહીંયા લખીશું 2 સેમી, અહીંયા 1 સેમી, અહીંયા 1 સેમી અને અહીંયા 2 સેમી. આકાર છે બી. હવે જોઈશું આપણે નીચેનામાં આકાર એ. 3 સેમી, 3 સેમી, 3 સેમી અને 3 સેમી. તો અહીંયા આ નીચેનો આકારની વાત કરીએ. હવે આપણે ઉપરની પહેલા અની વાત કરીએ. તો અહીંયા 3 એમાં 3 દુ 6 3 તરી 9 3 ચોક 12. તો અહીંયા આપણે જોઈશું તો 3 3 દુ 6 7 8 9 10 11 12. તો અહીંયા પણ થયા 12 સેમી. હવે આપણે અહીંયા જોઈશું તો થાય છે 12 સેમી નીચેમાં બરાબર. હવે આપણે એની સામેનો આકાર જોઈશું. તો સામેનો આકાર સી. તમે સી જોઈ શકો છો અહીંયા. તો આપણને આ રીતે આકાર આપ્યો છે. તો આ છે 3 સેમી, અહીંયા 3 સેમી, અહીંયા 3 સેમી, આ 1 સેમી, આ 1 સેમી, અહીંયા પણ 1 સેમી, અહીંયા પણ 1 અને અહીંયા 1. બરાબર. જ્યાં જ્યાં કપાયેલો ભાગ દેખાય તમને ત્યાં અહીંયા 1 સેમી, અહીંયા 1 સેમી, અહીં નીચે 1 સેમી, આ બાજુમાં 1 સેમી અને ઉપર પણ 1 સેમી. તો હવે આપણે આનું માપ શોધીશું આકાર સી નું. તો આકાર સી. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે બધી બાજુના માપનો સરવાળો એટલે અહીંયા 3 3 દુ 6 3 તરી 9 10 11 12 13 ને 14. તો અહીંયા થાય છે 14 સેમી. બરાબર. જવાબ આપણો આવે છે 14 સેમી. તો હવે આપણને એવું કીધું કે આ ચોરસના ખૂણેથી આમાં આપણે વાંચીશું કે આ ચોરસના ખૂણેથી 1 સેમીના માપનો નાનો ચોરસ કાપ્યો. તો બીની હદ નાની હશે કે મોટી તેની લંબાઈ શોધો. તો આપણે શોધી બીની હદની લંબાઈ શોધી આપણે તો આપણને 12 સેમી જ મળી. બરાબર. અહીંયા આખો ચોરસ છે તો એની
હદની લંબાઈ છે 12 સેમી। તો એમાં અહીંયા આપણે જોઈશું 3 6 7 8 9 10 અને 11 12। તો એ આપણને બરાબર જ એની લંબાઈ મળી, નથી નાની કે નથી મોટી। હવે બમાં જોઈશું કે જો તમે 1 સેમીનો ચોરસ સી આકારમાં દર્શાવ્યા પ્રમાણે કાપશો તો સી આકારના હદની લંબાઈ કેટલી છે? તો આપણે ત્યાં લખીશું કે સી આકારના હદની લંબાઈ કેટલી થાય છે ભાઈ? તો ત્યાં થાય છે 14 સેમી। કેટલી થાય છે? 14 સેમી। તો હવે પ્રશ્ન નંબર 2 નો ડી ચોરસની હદની લંબાઈ શોધો। તો તમે તે ખ્યાલ આવી ગયો અહીંયા કે અહીંયા 1 નંબરમાં પ્રશ્ન 1 મહાવરો 1 એનો બરાબર અને આ બ। તો તમે જોઈ શકો છો અહીંયા બંનેનું માપ સરખું છે। જ્યારે બમાં આકાર સી એની હદની લંબાઈ 14 છે અને એની લંબાઈ છે 12। તો ત્યાં આપણને તફાવત જોવા મળે છે। તો આકાર સી આકારના હદની લંબાઈ કેટલી છે? તો સી આકારના હદની લંબાઈ છે 14। અહીંયા 3 3 ને 3 6 6 માં 3 ઉમેરીએ તો 7 8 9 10 11 12 13 ને 14। તો અહીંયા થાય છે 14 સેમી। હવે આપણે જોઈશું આકાર ડી। તો આકાર ડી પાઠ્યપુસ્તકમાં ડીના હાથની લંબાઈ આપણે શોધીશું। તો અહીંયા દરેકને ખ્યાલ આવી ગયો હશે। તો હવે અહીંયા જોઈ શકીએ છીએ આપણે નંબર 2 5 સેમી 5 સેમી 5 સેમી અને 5 સેમી। હવે આપણે આકાર ડીની 5 સેમી 5 સેમી ને 5 સેમી। તો હવે ત્યાં ઈ આકાર પણ છે। તો પહેલા આપણે આકાર ડી શોધીએ, પછી આકાર ઈ દોરીએ। હવે આ રીતે તમારો આકાર ઈ આપેલો છે। તો પહેલા આપણે આકાર ડી ની હદની સીમાનું માપ બરાબર બધી જ બાજુઓના માપનો સરવાળો। તો અહીંયા 5 સેમી વત્તા 5 સેમી વત્તા 5 સેમી વત્તા 5 સેમી બરાબર બધી જ બાજુ આકાર ડીની 5 સેમી વત્તા 5 સેમી વત્તા 5 સેમી। તો આપણે ત્યાં લખીશું બરાબર 20 સેમી। તો આકાર ડી તો તમને એની સીમાનું માપ ખ્યાલ આવી ગયું। તો આપણને પ્રશ્ન જે પૂછ્યો કે ચોરસ ડી ચોરસની હદની લંબાઈ શોધો। તો આપણે ત્યાં જવાબ શોધ્યો કે ડી ચોરસની હદની લંબાઈ છે 20 સેમી। તો હવે આપણે અહીંયા જે આકાર ડી દોર્યો છે
એ તમે પાઠ્યપુસ્તક તમારી નોટબુકમાં પણ દોરવાનો આકાર ડી અને ઈ. બરાબર, અગાઉ પણ સમજાવ્યા તે દોરવાના. હવે આપણે આકાર ઈ હવે પછીના તાસમાં સમજીશું.